જય માતાજી, જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? તમને મારી ઓમ કિચન એન્ડ બ્લોગ ચેનલમાં સ્વાગત છે। તો આજે હું બનાવવા જઈ રહી છું પરવળનું સુરતી શાક। તો આ પરવળનું શાક છે તે કોણે કોણે ખાધું છે અને આ પરવળ કોણે કોણે જોયા છે તો મારી ચેનલમાં જરૂરથી કોમેન્ટ કરીને જણાવશો। અને તમને પરવળનું શાક ભાવે છે કે નહીં તો તે પણ તમે કોમેન્ટ કરીને જણાવશો। તો ચાલો બનાવીએ પરવળનું સુરતી શાક। જો એકવાર બનાવશો તો જરૂરથી તમે આંગળા ચાટતા રહી જશો અને જરૂરથી પાછા બીજી વાર પણ લેશો અને બનાવીશું પરવળનું શાક। અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો। તો જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર જો નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આ પરવળ છે વધારે તો સુરત, વડોદરા એ બાજુ વધારે મળે છે, એ બાજુ ખૂબ જ મળતા હોય છે અને આ ચોમાસામાં જ વધારે જોવા મળે છે કેમ કે ચોમાસું આવે એટલે પરવળ છે તે ઉગી નીકળે છે। તો ચાલો બનાવીએ પરવળનું સુરતી શાક। અને જો આ પરવળ છે એ તમને આપણે એક મસાલો પહેલાં તૈયાર કરવાનો છે સુધાર્યા પહેલાં। તો આપણે હવે બધું જ લઈશું। હવે આપણે લસણ, વરિયાળી, ધાણા અને તલ આ બધું જ છે એ આપણે 2 ચમચી લઈશું। ત્યારબાદ 3-4 ચમચી જેટલા મગફળીના દાણા લઈશું। કાચી મગફળી હોય જો તમારે વધારે લેવી હોય તો વધારે પણ તમે લઈ શકો છો। તેમજ લીલા મરચાં છે, તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાં લેવા। 3 લીલા મરચાં લીધા છે। હવે આપણે વરિયાળી છે એને અને ધાણા, તલ અને ત્યારબાદ મગફળી ખાંડણીમાં નાખી અને ખાંડી લઈશું। જો તમે ખાંડણીમાં ના ખાંડો તો મિક્સરમાં પણ અધકચરો ભૂકો કરી લેવાનો છે। તો જો આ રીતે મિક્સરમાં મેં ભૂકો કરી લીધો છે, તો આવી રીતના ભૂકો કરી લેવાનો છે। ત્યારબાદ આપણે એ મિક્સરમાં લસણ અને મરચાંના ટુકડા પણ પીસી લઈશું। જો આ આપણે પીસાઈ ગયા છે। ત્યારબાદ ભૂકો કરેલો મસાલો છે તે આપણે એક બાઉલમાં લઈ લેશું અને તેમાં આપણે આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખી અને આ બધું જ મિક્સ કરી દઈશું। ત્યારબાદ આપણે એક નાની તપેલી કે કડાઈ કે ગમે એમાં થોડું તેલ મૂકવાનું છે અને એ તેલ છે ગરમ થઈ જાય ને ધુવાળા નીકળવા માંડે, ઉકળવા માંડે એ પછી એને આપણે જે આ મસાલો કરેલો છે તેમાં મિક્સ કરી અને હલાવી અને ઢાંકી દેવાનું છે। આ ઢાંકવાનું છે તે આપણે અડધીથી પોણી કલાક સુધી ઢાંકી રાખવું। જો તમારે સાંજે શાક બનાવવું હોય તો બપોરે આ મસાલો તૈયાર કરી અને ઉકળતું તેલ તેમાં નાખી અને ઢાંકીને રાખી દેવું। ઢાંકીને રાખી દેવાથી મસાલો એકદમ સરસ તેલ ચડી જાય છે તેમાંથી। અને ત્યારબાદ આપણે પરવળની છાલ ઉતારવાની છે। હવે આપણે પરવળની છાલ ઉતારીએ। પરવળની છાલ ઉતારી લીધા બાદ તેના 2ફાડા કરવા અને જો કોણા હોય અને બી ના હોય તો તેના 2 કટકા કરી લેવા ઊભી ચીરી
અને જો પાકા હોય તો તેમાંથી અંદરથી બી બધા કાઢી લેવા અને તેની પણ ઊભી ચીરી કરી લેવી. અને એક બાજુ તમારે કેપ્સિકમ છે. જો નકરું પરવળનું શાક ના કરવું હોય તો કેપ્સિકમ છે એ બાળકોને બહુ જ ભાવે, તો એક કેપ્સિકમના ટુકડા પણ અલગ કરીને રાખી દેવા, જે પરવળના ટુકડાની સાથે ના રાખવા. હવે આપણે એક જાડી કઢાઈ લેશું અને તેમાં તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થવા લાગે ને એટલે અડધી ચમચી રાઈ, જીરું અને હિંગ નાખી અને ત્યારબાદ સમારેલા પરવળ છે એ આપણે તેલમાં ઉમેરી દેવા અને ધીમે આંચે એને આપણે ચડવા દેવા. આ પરવળ છે એ એટલા કૂણા હોય છે કે તેને ચડતા વાર લાગતી નથી. હવે આપણે એને ધીમે ધીમે હલાવ્યા પછી થોડીવાર સંતળાવા દઈશું અને ત્યાર જો આ પરવળ છે ને તે આપણને કફ, વાયુ, ખાંસી અથવા તો પિત્ત કે ચામડીના જે કંઈ રોગો હોય છે ને અથવા તો તાવ હોય છે તે દૂર કરે છે. તેમજ આ પરવળ એટલા બધા ફાયદાકારક છે કે વાયરલ ઇન્ફેક્શન પણ દૂર કરે છે. માટે પરવળ છે તે ખૂબ જ આપણા માટે ફાયદાકારક પણ માનવામાં આવે છે. પરવળ ખાઓ ને તો પેટની બીમારી હોય અથવા પેટના કંઈ પણ કૃમિ હોય ને તો તે પણ નાશ પામે છે. અને બીજું કે આપણે લોહી છે ને એ શુદ્ધ કરે છે. તેને ઢાંકી દઈશું અને થાળી પર પાણી મૂકી અને થોડીવાર રહેવા દઈશું. પરવળ છે તો જલ્દી ચડી જાય છે. ત્યારબાદ કેપ્સિકમ નાખી અને સંતળાવા દઈશું. હવે આપણા પરવળ છે એ એકદમ ચડી ગયા છે. તો આપણે જે આ મસાલો બનાવેલો છે મગફળીનો, એ તેમાં મગફળીનો મસાલો છે તે આપણે ઉમેરી દઈશું. તેને સાંતળવા દઈશું. ત્યાર પછી જ આપણે હળદર અને લાલ મરચું પાવડર ઉમેરીશું અને મિક્સ કરી લેશું. આપણું શાક તો થઈ ગયું તૈયાર. થોડી વાર હલાવશું એટલે શાક તૈયાર થઈ જાય. અને આમાં તમે લીંબુ પણ નાખી શકો છો. મેં લીંબુ નથી નાખ્યું કેમ કે અમારે ખાટું છે તો ભાવે નહીં, એટલા માટે થઈને લીંબુ નથી નાખ્યું, પણ તમે અડધું લીંબુ પણ તેમાં. હવે આપણે તેમાં 1 ચમચી ખાંડ અને સ્વાદ અનુસાર નમક નાખી દઈશું. ઉમેરી શકો છો. જો આ શાક છે એ કોરું મોરું તૈયાર થઈ ગયું છે. પણ જો તમારે રસાવાળું કરવું હોય, કેમ કે આપણે ત્યાં માંડવીના ભૂકાવાળું રસાવાળું થોડું ઢીલું શાક રહે એવું વધારે પસંદ હોય છે, તો તેમાં તમે
નાખી અને થોડું પાણી એટલે કે રસો નાખી શકો છો. અને લાલ મરચું પાવડર નાખી અને રસાવાળું શાક પણ બનાવી શકો છો. તો જુઓ મેં એ પણ શાક બનાવ્યું છે. તો આપણું શાક એ થઈ ગયું છે તૈયાર. આ શાક છે ને નાનાથી મોટા બધા જ ને ભાવે છે. અને ખાંડ નાખીએ ને તો એસિડિટી થતી નથી. મેં પરવળ નાખ્યા ત્યાર પછી ચડી જાય પછી જ આપણે કેપ્સિકમ નાખવાના હોય છે. અને આમાં આપણે ખાંડ નાખીએ છીએ કેમ કે ખાંડ નાખવાથી એસિડિટી થતી નથી. પરવળ એક એવું ઔષધીય આયુર્વેદિક શાક છે કે જેના આપણને ઘણા બધા ફાયદા છે. પરવળ છે ને એ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે, તેમજ વિટામિનથી ભરપૂર હોય છે. પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર ભરપૂર પણ પ્રમાણે નાખવું. સુરતી શાક છે એ આપણે જેમ ગુજરાતમાં કાઠિયાવાડમાં લાલ શાક કરીએ તેવું ના હોય. તો જો વધારે મરચાં નાખો તો એ લાલ ન થાય અને લીલું શાક રહે. હવે આપણે જોઈએ કે શાક આપણું થઈ ગયું છે તૈયાર.